ગુડ મોર્નિંગ બેટા. હવે લાસ્ટ એપિસોડમાં આપણે જે ઓક્સિજન બનાવટ જોઈ ગયા હતા ત્યાંથી આગળ વધીએ. ધ્યાન આપજો. ઓક્સિજનના ગુણધર્મો, ઓટુના ગુણધર્મો મેં હેડિંગ આપેલું છે. સૌથી પહેલાં ભૌતિક ગુણધર્મો સમજીશું, પછી રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. ભૌતિક ગુણધર્મોની અંદર જે એની સામાન્ય ગુણધર્મોની ચર્ચા છે બધા જાણીએ છીએ કે ભાઈ ડાયઓક્સિજન વાયુ છે, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુ છે. કોઈ રંગ નથી, વાસ નથી, સ્વાદ પણ નથી. બરાબર, આપણે બધા શ્વાસમાં લઈએ છીએ, બધાને ખબર જ છે. કોઈને ખબર ના હોય કે ભાઈ ઓક્સિજનનો સ્વાદ કેવો છે, શું છે, તો એ વિચારજો કે એન્ટિક પીસ હશે એવું કોઈ. ઓકે, ચલો હવે આગળ વાત કે 293 કેલ્વિન તાપમાને ઓક્સિજનની જો પાણીમાં દ્રાવ્યતા લઈએ તો 100 સેન્ટીમીટર ક્યુબ જો પાણી લેવામાં આવે તો એમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ જેટલો ઓક્સિજન ઓગળે છે. મતલબ એટલું એની અંદર હોય છે. 293 કેલ્વિન તાપમાને જો 100 ml, 100 સેન્ટીમીટર ક્યુબનો મતલબ 100 ml, તો એસટીપીએ મતલબ એસટીપી સ્ટેન્ડર્ડ ટેમ્પરેચર નથી પણ ટેમ્પરેચર આટલું રાખો અને એનું પ્રમાણ 3.08 મિલીલીટર જેટલું ઓક્સિજન વાયુ ઓગળે છે. અને આ ઓક્સિજન વાયુ જ્યારે પાણીમાં ઓગળેલો હોય ત્યારે સમુદ્રની અંદર રહેલા સજીવો જે છે, એટલે કે પાણીમાં રહેલા સજીવો જે છે એના જીવન માટે આ ઓક્સિજન ઉપયોગી બને છે. તો આ ઓક્સિજનનું ત્યાં આગળ જીવન માટે આવશ્યકતા પૂરી પાડે છે. હવે બીજી વાત કરીએ બેટા કે ઓક્સિજન 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ પામે છે. ઓકે, મતલબ એનું ઉત્કલન બિંદુ આટલું છે. અને 55 કેલ્વિન તાપમાને તે ઠરે છે. મતલબ એનું ઠાર બિંદુ આ છે, એનું ઉત્કલન બિંદુ આ એનું ઠાર બિંદુ છે. બરાબર, તો ઓક્સિજન માટે આ બે તાપમાનો યાદ રાખો. ઓક્સિજન સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના સમસ્થાનિકો ધરાવે છે, જેમાં ઓક્સિજનના સમસ્થાનિકમાં પહેલું ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18, જેમાં સામાન્ય રીતે સ્થાયી અવસ્થામાં ઓક્સિજન 16 છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખવાની. અને ઓક્સિજન 18 રેડિયો સમસ્થાનિકતા ધરાવે છે. તો કેટલાક પોઈન્ટ આપણા નોલેજ માટે ધ્યાનમાં રાખવાના. ઓકે બેટા, તો આ પોઈન્ટ સમજી શકાય છે. હવે ઓક્સિજન જે છે એની અંદર તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s2, 2s2, 2p4. આ ઇલેક્ટ્રોન રચના જોતા એની અંદર બધા જ ઇલેક્ટ્રોન બેકી સંખ્યામાં છે, અને બેકી સંખ્યામાં હોવા છતાંય ઓક્સિજન અનુચુંબકીય છે. આવું કેમ? તો એ માટેનો જવાબ જે છે આપણને ક્યાંથી મળશે બેટા? તો એ જવાબ આપણને 11માના ચોથા ચેપ્ટરમાં મળશે, જેમાં આપણે આણ્વિક કક્ષક ચિતાર દોર્યા હતા, યાદ હોય તો. અને આ ચિતાર દોર્યા છે એની અંદર તમે ઓટુ અણુ માટેની રચના દર્શાવો તો ઉપર જે કક્ષકો આવતી હતી, બરાબર, તો એ કક્ષકો જે છે એની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેતા હતા, પાઇસ્ટા 2px ને પાઇસ્ટા 2pyમાં. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે એ અનુચુંબકીય બનતા હતા. તો એ વિશિષ્ટ ગુણધર્મ એનો આ જોવા મળે છે. ઓકે, તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે ભૌતિક ગુણધર્મોની સામાન્ય ચર્ચા થઈ ગઈ. હવે રાસાયણિક ગુણધર્મોની કેટલીક ચર્ચા કરીએ. ઓક્સિજન વાયુ સામાન્ય ખૂબ સક્રિય છે, અને સામાન્ય ખૂબ સક્રિય હોવાના કારણે તે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ અને નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન વગેરે અધાતુ તત્વો સાથે તે પ્રક્રિયા નથી આપતો. તો સામાન્ય રીતે આવી ધાતુઓ, ઉમદા ધાતુઓ અને નિષ્ક્રિય વાયુઓ સાથે ઓક્સિજન સામાન્ય રીતે પ્રક્રિયા આપી શકતો નથી. ઓકે, પરંતુ એના સિવાયના મોટાભાગના તત્વો સાથે અને મોટાભાગની ધાતુઓ સાથે ઓક્સિજન સંયોજાય છે. મોટાભાગના ધાતુ તત્વો સાથે સંયોજાય, મોટાભાગના અધાતુ તત્વો સાથે પણ ઓક્સિજન સંયોજાય છે. પણ જ્યારે એનું સંયોજન બને ત્યારે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને ઉષ્માક્ષેપક હોવાના કારણે એના દ્વારા બનતું સંયોજન સ્થાયી છે, તે સ્થાયીતા ધરાવતું હોય છે. તો ઓક્સિજનના સંયોજનો કેમ સ્થાયી હોય છે? તો એના માટે આપણે શું વાત કરી બેટા કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને એના કારણે સંયોજનો સ્થાયી છે. પણ આમ છતાંય ઘણી બધી પ્રક્રિયાઓની અંદર ઓક્સિજન પ્રક્રિયા કરતો ત્યારે પ્રક્રિયાની શરૂઆત થોડી મુશ્કેલ બને છે. કેમ મુશ્કેલ બને છે? કારણ કે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા છે.
અને દ્વિબંધથી જોડાયેલા તેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય 493.4 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. હવે આટલી ઊંચી બંધ એન્થાલ્પી હોય તો એના કારણે આ બંધ સરળતાથી નથી તૂટતા, જેના કારણે શરૂઆતમાં એને ઉષ્માની જરૂર પડશે ઓક્સિજન માટે. અને શરૂઆતમાં ઉષ્માની જરૂર પડે એટલે ઉષ્મા એને મળી રહે, તો એના કારણે બંધ તૂટે, અને તૂટે પછી જે ધાતુ અધાતુ તત્વ સાથે જોડાય ત્યારે ઉષ્મા મુક્ત કરશે. અને પછી જે ઉષ્મા મુક્ત થઈ એ જ ઉષ્માનો ઉપયોગ એની કન્ટિન્યુ પ્રક્રિયામાં કરશે. સમજી ગયા બેટા? જેના કારણે ઓક્સિજન એક વખત પ્રક્રિયા શરૂ કરી દે એના માટે ઉર્જા જોઈએ, પણ શરૂ થઈ ગયા પછી અંદરથી ઉષ્મા મળી જાય, પ્રક્રિયા ધીમે 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 આગળ વધી જશે. તો ઓક્સિજન કેટલાક ધાતુ તત્વો સાથે, અધાતુ તત્વો સાથે, કેટલાક સંયોજનો સાથે પણ કેટલીક પ્રક્રિયાઓ વિશિષ્ટ રીતે આપી શકે છે. તો ધાતુ અને અધાતુ તત્વો સાથેની એની પ્રક્રિયાઓ પહેલા જોઈએ અને એને સમજીએ. તો ઓક્સિજન કેલ્શિયમ ને એલ્યુમિનિયમ જેવા સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા સરળતાથી આપશે. ઓકે, અને ખૂબ સરળતાથી આવી પ્રક્રિયા થઈ જાય તો એના ઓક્સાઇડમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનાવશે. ક્લિયર? સમીકરણનું સંતુલન જોઈ લઈએ બેટા. અહીંયા 2 વડે ગુણો તો અહીંયા પણ 2 વડે ગુણો. અહીં ઓક્સિજન 3 છે ને અહીંયા 2 છે, મતલબ આને 2 વડે ગુણીશું ને આને 3 વડે ગુણીશું એટલે ઓક્સિજન થઈ ગયા. હવે એલ્યુમિનિયમ માટે 4 વડે ગુણો. તો આ 2 સમીકરણ એવા આવ્યા જે કોના છે બેટા? ધાતુ સાથેના સમીકરણ છે. ઓકે, હવે અધાતુ તત્વો સાથેના સમીકરણો જોઈએ. તો અધાતુ તત્વો સાથે કેવી રીતે પ્રક્રિયા આપશે? તો આ 2 સમીકરણ આ કોની સાથેના છે બેટા? ધાતુ સાથે. હવે અધાતુ તત્વોની અંદર અહીંયા આગળ ફોસ્ફરસ અને કાર્બન સાથેની પ્રક્રિયા. બરાબર? તો ફોસ્ફરસ સાથેની પ્રક્રિયા જ્યારે થાય ઓક્સિજન સાથે ત્યારે P4O10 પ્રકારનો ઓક્સાઇડ બનાવશે. આપણે ફોસ્ફરસના ગુણધર્મોમાં વાત કરી ગયેલા છે. ઓકે, તો હવે સંતુલન માટે 10 છે, મતલબ અહીંયા 5 વડે ગુણી દો. કમ્પ્લીટ. કાર્બન સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે તો CO2 બનાવે, કાર્બન ડાયોક્સાઇડ. અને આ 2 આયા જે શું છે? અધાતુ તત્વો છે. તો અધાતુ તત્વો સાથેની પ્રક્રિયા આ થઈ જશે. કેટલાક સંયોજનો સાથે પણ એ પ્રક્રિયા આપી શકે છે. કેટલાક સંયોજનો સાથે એની પ્રક્રિયા કેવી રીતે થશે બેટા? તો એ પ્રક્રિયા માટે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી વાત કરીએ ઝીંક સલ્ફાઇડ અને એની O2 સાથે પ્રક્રિયા. જો ઝીંક સલ્ફાઇડની O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનું ઓક્સાઇડ બનશે ઝીંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. ઓકે, તો ધ્યાનમાં રાખવાનું છે. હવે બેટા સમીકરણને સંતુલિત અવસ્થામાં જોઈ લઈએ. તો O2 લખ્યું છે અહીંયા આગળ. તો અહીંયા આગળ ઓક્સિજન બેકી સંખ્યામાં લાવવા માટે 2 વડે ગુણીશું તો ઝીંક 2 થઈ જાય છે, મતલબ અહીંયા 2 વડે ગુણીએ તો સલ્ફર 2 થયા, અહીં 2 વડે ગુણીએ ઓક્સિજન 6 થશે તો અહીંયા 3 વડે ગુણી દઈએ. સમીકરણ સંતુલિત અવસ્થામાં આવી જશે. ઓકે, તો એક બીજી પ્રક્રિયા મિથેનની જોઈએ. મિથેનને હવાની હાજરીમાં બાળવામાં આવે તો શું બનશે બેટા? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે. સંતુલન બહુ સરળ છે. હાઇડ્રોજન 4 છે એટલે અહીંયા 2 વડે ગુણી દો. ઓક્સિજન 4 થયા તો અહીંયા પણ 2 વડે ગુણી દો. તો આ એક પ્રક્રિયા કમ્પ્લીટ. ક્લિયર? તો આ પ્રક્રિયાઓ એવી એક સંયોજન સાથે સામાન્ય સરળતાથી પ્રક્રિયા આપે છે, પણ કેટલાક સંયોજનો સાથે ઓક્સિજનની પ્રક્રિયા થોડી મુશ્કેલ હોય છે, ધીમી છે. તેથી આવી પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. અને જો આવી પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવતી હોય તો એવી પ્રક્રિયામાં આવશે સલ્ફર ડાયોક્સાઇડની O2 સાથે પ્રક્રિયા. પ્રક્રિયા ધીમી હોવાના કારણે આ પ્રક્રિયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે, V2O5. ઓકે, તો આનું ઓક્સિડેશન થઈ અને સલ્ફર ડાયોક્સાઇડમાંથી બનશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. ઓકે બેટા, તો આ પ્રમાણે એની પ્રક્રિયા શક્ય બને છે. પ્રક્રિયા સમીકરણનું સંતુલન કરી દઈએ. તો અહીંયા આગળ બંને ઓક્સિજન બેકી સંખ્યામાં છે, બેકી સંખ્યામાં લાવવા માટે 2 વડે ગુણો, સલ્ફરને પણ 2 વડે ગુણો તો ઓક્સિજન 6 થઈ ગયા. સંતુલન ક્લિયર છે, કમ્પ્લીટ. બીજું એક સંયોજન છે HCl, એની પણ O2 સાથે પ્રક્રિયા. તો આ પ્રક્રિયા પણ થોડી ધીમી છે, અને ધીમી પ્રક્રિયા હોવાના કારણે એની પ્રક્રિયા ક્યુપ્રિક ક્લોરાઇડ મતલબ કોપર ક્લોરાઇડ CuCl2 ની હાજરીમાં કરીએ છીએ. તો પ્રક્રિયા દરમિયાન ક્લોરીન અને પાણી મુક્ત થાય છે. ઓકે બેટા, સમીકરણનું સંતુલન જોઈ લઈએ. ઓક્સિજન 2 છે તેથી અહીંયા 2 વડે ગુણો. હાઇડ્રોજન 4 થયા તો ક્લોરીન પણ 4 થયા તો 2 વડે. સંતુલન ક્લિયર. તો આ પોઈન્ટ જે ક્લિયર કરી ગયા બેટા શું આવ્યા? ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મો. ઓક્સિજન રાસાયણિક રીતે આવી ઘણી બધી પ્રક્રિયાઓ આપી શકે છે.
ધાતુ સાથે પ્રક્રિયા થઈ, અધાતુ સાથે પ્રક્રિયા થઈ, કેટલાક સંયોજનો સાથે પ્રક્રિયા થઈ અને સંયોજન સાથેની પ્રક્રિયા થોડી મુશ્કેલ હોવાના કારણે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ. તો એક પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે આગળની ચર્ચા કરીએ, સમજીએ. હવે બેટા ડાયોક્સિજન વાયુના ઉપયોગો સમજવાનો પ્રયત્ન કરીએ. તો સામાન્ય રીતે ઉપયોગ આપણે બધા જાણીએ છીએ કે ઓક્સિજન જે છે એ એક શ્વસન ક્રિયા અને દહન ક્રિયામાં ઉપયોગી છે. તો ડાયોક્સિજન વાયુ જે છે એ શ્વસન ક્રિયા અને દહન ક્રિયાની અંદર ખૂબ જ ઉપયોગી જોવા મળે છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક ઉપયોગો જોવા મળે છે. કયા? તો ઓક્સિએસિટિલિન જ્યોત જે ઉત્પન્ન થાય એની વેલ્ડિંગ ક્રિયાની અંદર ઓક્સિજન વપરાય છે. ઓકે, તો ઓક્સિએસિટિલિન જ્યોત મતલબ એસિટિલિન એટલે CH ટ્રિપલ બોન્ડ CH અને એની સાથે ઓક્સિજનનું મિશ્રણ કરો. આ બેનું મિશ્રણ સળગે એટલે ખૂબ જ ઊંચું તાપમાનવાળી જ્યોત ઉત્પન્ન કરે, ધાતુના વેલ્ડિંગ માટે વપરાય છે. ઘણી બધી ધાતુઓના ઉત્પાદનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સ્ટીલના ઉત્પાદનમાં. ઓકે, તો એક આ પણ ઉપયોગ છે કે સ્ટીલના ઉત્પાદનમાં તે વપરાય છે. આ ઉપરાંત જોઈએ આપણે તો હોસ્પિટલની અંદર પર્વતારોહકો જે દરિયાની અંદર જે મરજીવાઓ ડૂબકી મારતા હોય છે તેમના માટે પણ ઓક્સિજનના સિલિન્ડર ઉપયોગમાં લેવામાં આવે છે અને ઓક્સિજનના સિલિન્ડર એ રીતે વપરાય. તો એ પણ એક ઉપયોગ આપણે સમજી શકીએ છીએ. હવે પ્રવાહી ઓક્સિજન જે છે બળતણમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે, કે જેની અંદર રોકેટ બળતણની અંદર એનો ઉપયોગ થાય છે, જેમાં હાઇડ્રોજન જ્યારે રોકેટ બળતણમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય તો એ પરિસ્થિતિની અંદર એને ધક્કો લગાવવા માટે રોકેટને તો અહીંયા આગળ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે, પ્રવાહી ઓક્સિજન. એટલે એ સળગે અને સળગે એટલે જે ઉર્જા ઉત્પન્ન થાય ઉર્જા દ્વારા રોકેટને ધક્કો લાગે છે. ઓક્સિજન પોતે ધક્કો લગાવવા માટે નહીં બેટા, ધ્યાન રાખજો, બરાબર. તો ઓક્સિજનના આ રીતે કેટલાક ઉપયોગો આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. હવે લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું અને ક્લિયર કરી બેટા. તો કેટલીક પ્રક્રિયાઓ અહીંયા આગળ આપેલી છે, સમીકરણ તમારે લખવાના છે, તો તમે ક્લિયર કરી શકશો અત્યાર સુધી જે ચર્ચા કરીએ પ્રમાણે, બરાબર. તો જે મિથેનની પ્રક્રિયા આપણે ક્લિયર કરી એવી ઇથેનની છે, આવું નવું સમીકરણ લખવાનું છે, ઇથેનનું આવડી જશે, બરાબર. સોરી, ઇથિન છે તો ઇથિનનું સમીકરણ છે. નિપત તો CO2 ને H2O જ બને. આપણે 11માં વાત કરી ગયેલા છે. કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય ઓક્સિજન સાથે દહન ક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ પાણી જ બને, એટલે એ પણ સમીકરણ આવડ્યું છે. એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા તો આપણે સમીકરણ ક્લિયર કરી ગયેલા છે, જે મેં સમીકરણ અહીંયા આગળ દર્શાવ્યું એના જ સમીકરણ તમારે લખવાનું તો આવડી જશે. હવે આગળના ટોપિકની સમજવાની વાત કરીશું. હવે બેટા ઓક્સિજનના સંયોજનો માટેની વાત કરીશું, જેમાં સાદા ઓક્સાઇડ સંયોજનો વિશે ચર્ચા કરી. તો ઓક્સિજન એ અન્ય કોઈ તત્વ સાથે જોડાય છે ત્યારે એના ઓક્સાઇડ સંયોજનોને દ્વિઅંગી ઓક્સાઇડ કહે છે, બરાબર. કારણ કે અન્ય કોઈ તત્વ સાથે ઓક્સિજન જોડાય તો દ્વિઅંગી પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. હવે આપણે આગળ વાત કરી કે હમણાં જ કે ભાઈ ઓક્સિજન આવર્ત કોષ્ટકના મોટાભાગના બધા ધાતુ અધાતુ તત્વો સાથે પ્રક્રિયા આપે છે, કેટલાક તત્વો સાથે પ્રક્રિયા નથી આપી શકતો, એ આપણે ક્લિયર કરી ગયેલા છે. ઓકે, તો હવે અહીંયા આગળ ઓક્સિજન જ્યારે આવા ઓક્સાઇડ સંયોજનો બનાવતું હોય તો કેટલાક તત્વો એવા છે જે ઓક્સિજન સાથે જોડાય તો એક જ તત્વ બે પ્રકારના ઓક્સાઇડ બનાવી શકે. દાખલા તરીકે આપણે સલ્ફર વિચારો તો સલ્ફર SO2 પણ બનાવે છે અને સલ્ફર SO3 પણ બનાવે છે. મતલબ ઓક્સિજન સાથે સંયોજને એ અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ પણ બનાવે છે, જેવા કે નાઇટ્રોજન તો ઘણા બધા પ્રકારના બનાવશે. જો N2O, NO, N2O3, NO2 ને N2O. મતલબ તો આનો મતલબ એવો થયો બેટા કે ઘણા બધા પ્રકારના આવા ઓક્સાઇડ શક્ય બનતા હોય છે. ક્લિયર? આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે ઓક્સાઇડ તેના ગુણધર્મના આધારે અને સ્વભાવના આધારે ઘણી બધી વિવિધતા પણ ધરાવતા હોય છે. તો ઘણી બધી વિવિધતા ધરાવતા ઓક્સાઇડ સંયોજનો પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. હવે આ ઓક્સાઇડની અંદર પહેલા આપણે એને બે રીતે વિભાજિત કરીએ, સાદા ઓક્સાઇડ. ઓકે, અને સાદા ઓક્સાઇડ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એક જ પ્રકારના ઓક્સાઇડ અંદર હોય છે, જેમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમના ઓક્સાઇડ, આ બધા સાદા ઓક્સાઇડ છે. તો આ ઓક્સાઇડને આપણે સાદા ઓક્સાઇડ કહીશું. કેટલાક ઓક્સાઇડ એવા છે જે મિશ્રિત ઓક્સાઇડ હોય છે. મિશ્રિત ઓક્સાઇડની અંદર પણ આપણે ઉદાહરણ લઈએ Pb3O4, જેને પ્લમ્બિક ઓક્સાઇડ કહેવામાં આવે છે.
શું કહીશું? પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ. એ ખરેખર શું છે? PbO2 અને PbO નું મિશ્રણ છે. PbO 2 હોય છે અંદર મિશ્રણમાં. તો જુઓ, PB ની સંખ્યા 2 ને 1 3 થઈ ગઈ, ઓક્સિજન 4 થઈ ગયા. તો ખરેખર Pb3O4 કોઈ એક જ પદાર્થ નથી, એ PbO2 અને PbO નું મિશ્રણ છે. તો મતલબ આ ઓક્સાઇડ કેવો કહેવાય? તો સીધી વાત છે બેટા, મિશ્રિત ઓક્સાઇડ કહેવાય છે. આવો જ એક મિશ્રિત ઓક્સાઇડ બીજો પણ છે કે જે Fe3O4 છે. બરાબર, જે મેગ્નેટાઇટ તરીકે ક્લિયર કરીશું. ફેર્સોફેરિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. ઓકે, ફેર્સોફેરિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે કે એ ખરેખર Fe2O3 અને FeO નું મિશ્રણ છે. તો જોઈ લો, અહીંયા આગળ 3 Fe અને 4 ઓક્સિજન થઈ જાય છે. તો આ ફેર્સોફેરિક ઓક્સાઇડ, આ ફેર્સોફેરિક ઓક્સાઇડ. ક્લિયર? આ પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ. કમ્પ્લીટ બેટા? તો જેટલું જનરલ નોલેજ, જેટલું નોલેજ આપણું વધે એટલો ફાયદો રહેશે. બરાબર? તમને એમ થાય સાહેબ ખાલી 2 ઉદાહરણ લખી દીધા તો પણ ચાલતું હતું ને. તો આ બધું ઊંડાણમાં જવાની જરૂર તો આપણા નોલેજ માટે છે. નીટ જીની તૈયારી કરતા હોય ત્યારે બધું કામમાં આવે. ઓકે બેટા? તો આ પોઈન્ટ ધ્યાનમાં. ચલો ઓકે. હવે આ એક ઓક્સાઇડનું આપણે વર્ગીકરણ કર્યું, એમાં સાદા ઓક્સાઇડ અને મિશ્રિત ઓક્સાઇડ તરીકે વર્ગીકરણ કર્યું. પણ હવે મુખ્ય વર્ગીકરણ હવે સમજવું છે કે ઓક્સિજન જ્યારે કોઈ તત્વ સાથે ઓક્સાઇડ બનાવે છે ત્યારે આ પ્રકારના ઓક્સાઇડ જે છે, એસિડિક, બેઝિક, ઉભય ગુણધર્મી અને તટસ્થ, 4 પ્રકારના ઓક્સાઇડ જોવા મળે છે. મતલબ આ ઓક્સાઇડ એસિડિક પણ બનશે, બેઝિક પણ બનશે, ઉભય ગુણધર્મી પણ બનશે અને તટસ્થ પણ બનશે. અને જો બધા જ પ્રકારના ઓક્સાઇડ બનતા હોય તો સૌથી પહેલા એસિડિક ઓક્સાઇડ. હવે એસિડિક ઓક્સાઇડ જે છે એ કેવા છે તો એ સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા તો કયા ઓક્સાઇડને એસિડિક કહેવાય? તો જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એસિડ ઉત્પન્ન કરે તો તેને એસિડિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. શું બોલે બેટા? પાણી સાથે સંયોજાઈને એસિડ ઉત્પન્ન કરે તો આ પ્રકારના ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ જુઓ. SO2 ની H2O સાથે પ્રક્રિયા કરી તો H2SO3 સલ્ફ્યુરસ એસિડ બન્યું. તો મતલબ SO2 એ એસિડિક ઓક્સાઇડમાં ગણવામાં આવે છે. સીધી વાત થઈ ગઈ. ક્લિયર ને? બરાબર? તો આવા બીજા એસિડિક ઓક્સાઇડ કયા છે? તો અહીંયા આગળ દર્શાવું. SO2 બરાબર, Cl2O7, CO2, NO2, N2O5. બરાબર? આ બધા ઓક્સાઇડ એસિડિક છે. તો આ બધા એસિડિક ઓક્સાઇડ તરીકે જાણીતા છે, આપણે ક્લિયર કરી શકીએ. કોઈ મુશ્કેલી બેટા? તો આ બાબત ધ્યાનમાં રાખવાની અને ક્લિયર કરી. હવે જુઓ કે આ જે ચર્ચા કરીને એના પરથી એક વાત સ્પષ્ટ થઈ કે ભાઈ આ બધા અધાતુ તત્વો છે અને સામાન્ય રીતે અધાતુ તત્વોના ઓક્સાઇડ એસિડિક હોય છે. એસિડિક ઓક્સાઇડ કયા છે? તો અધાતુ તત્વોના ઓક્સાઇડ એસિડિક છે. પણ આમાં એક અપવાદરૂપ વિશિષ્ટ વાત પણ છે કે કેટલીક ધાતુના ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ પણ એસિડિક હોય છે. શું બોલીશું? ધાતુ માટે શું? ધાતુના ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ એસિડિક છે. તો એક વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. અધાતુ તત્વો તો બધા લઈ લીધા આપણે ઉદાહરણ, પણ ધાતુ માટે તો એના ઉદાહરણ પણ જોઈએ. મેંગેનીઝનો ઓક્સાઇડ, ક્રોમિયમનો ઓક્સાઇડ અને વેનેડિયમનો ઓક્સાઇડ. બધાની અંદર ઓક્સિડેશન અવસ્થા જુઓ તો આની અંદર +7, +6 અને +5. ઓકે, તો મતલબ કે આ ઓક્સાઇડ કેવા છે બેટા? એસિડિક ઓક્સાઇડ છે. તો એક વિશિષ્ટ ગુણધર્મ એનો કહેવાય, એક અપવાદરૂપ વાત પણ કહેવાય, ધ્યાનમાં રાખવા. તો એસિડિક ઓક્સાઇડની વાત અહીંયા આગળ સમજી ગયા. હવે વાત આવશે બેઝિક ઓક્સાઇડ. તો એસિડિક ઓક્સાઇડના જેવી જ વાત કે સામાન્ય જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાય અને બેઝ ઉત્પન્ન કરે છે તો એને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પાણી સાથે જોડાય અને બેઝ ઉત્પન્ન કરે બેઝિક ઓક્સાઇડ કહેવાય. દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે જોડાય છે, પાણીમાં ઓગળે છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. તો બેઝ ઉત્પન્ન કર્યું મતલબ આ ઓક્સાઇડ બેઝિક. કમ્પ્લીટ. તો આના ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ.
સોડિયમનો ઓક્સાઇડ, કેલ્શિયમનો ઓક્સાઇડ, બેરિયમનો ઓક્સાઇડ, તો બધા જ બેઝિક ઓક્સાઇડ છે. ઓકે, તો આ બાબત ધ્યાનમાં રાખવાની. સામાન્ય રીતે આ ઓક્સાઇડ કેવો હોય બેટા? ધાત્વી ઓક્સાઇડ છે. ધાતુના ઓક્સાઇડ હોય ને બધા સામાન્ય રીતે બેઝિક હોય, પણ ધાતુમાં પણ આ વાત ધ્યાન રાખવાની, ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ધાતુના ઓક્સાઇડ હોય તો એસિડિક બની જાય. નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા, દાખલા તરીકે કેલ્શિયમમાં +2 છે, અહીંયા સોડિયમમાં +1 +2 અને +2, તો આ બધા ઓક્સાઇડ કેવા છે? બેઝિક છે. તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખો અને ક્લિયર કરો. તો બેઝિક ઓક્સાઇડ માટેની ચર્ચા અહીંયા આગળ કમ્પ્લીટ સમજી ગયા. હવે વાત આવે છે કેટલાક ઓક્સાઇડ એવા હોય છે કે જે એસિડિક ગુણધર્મ પણ ધરાવે છે અને બેઝિક ગુણધર્મ પણ ધરાવે છે. તે એસિડ સાથે પણ પ્રક્રિયા આપે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા આપે છે. તો આવા પ્રકારના ઓક્સાઇડને ઉભયધર્મી ઓક્સાઇડ અથવા ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કયા ગણાય બેટા? જે પોતે એસિડ પણ છે, પોતે બેઝ પણ છે. એસિડ સાથે પણ પ્રક્રિયા આપે છે, બેઝ સાથે પણ પ્રક્રિયા આપે છે. તેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કયા છે? તો Al2O3, એ જ રીતે Ga2O3, EH2. મતલબ એલ્યુમિનિયમ, ગેલિયમ અને આર્સેનિકના ઓક્સાઇડ જે છે ને એ સામાન્ય રીતે ઉભય ગુણધર્મી. આપણે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ માટે શું બોલે બેટા? તે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. જો એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપતા હોય તો હવે કેવી રીતે પ્રક્રિયા થાય? તો આપણે Al2 નું ઉદાહરણ લઈએ, Al2O3 નું, પ્લસ તેની પ્રક્રિયા આપણે HCl ના જલીય દ્રાવણ સાથે, મતલબ પાણીમાં બનાવેલા દ્રાવણ સાથે. ઓકે, તો હવે એની પ્રક્રિયા બેઝ સાથે પણ વિચારીશું. કમ્પ્લીટ. તો હવે જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે તો એની અંદરથી શું બનાવશે? તો AlH2O6 3+ Cl-. તે કા પ્રક્રિયા દર્શાવી. સમીકરણનું સંતુલન જોઈ લઈએ બેટા. ઓકે, સમીકરણના સંતુલનમાં જોઈ લો, એલ્યુમિનિયમ 2 છે એટલે અહીંયા 2 વડે ગુણી દીધા. 3 દુ 6 ધન વીજભાર થાય તો 6 ઋણ વીજભાર કરવો જ પડે કમ્પલસરી. અને જો 6 ક્લોરીન થાય તો અહીંયા 6 વડે ગુણો. ઓકે, ક્લિયર? ધ્યાન રાખવાનું છે. હવે ઓક્સિજન ઉપર થોડો ફોકસ કરીએ. અહીંયા આગળ 6 દુ 12 ઓક્સિજન છે, 12 માંથી 3 અહીંયા આવી ગયા, મતલબ 9 ખૂટે. હાઇડ્રોજન ચેક કરી લો, 9 દુ 18 ને 6 24, 6 દુ 12 દુ 24, કમ્પ્લીટ સંતુલન. ઓકે, તો કોની સાથે પ્રક્રિયા થઈ બેટા? એસિડ સાથે. તો સેમ રીતે બેઝ સાથે પણ પ્રક્રિયા થાય છે. Na3Al પ્રકારનું સંયોજન બનાવે છે. અને જો બેઝ સાથે આ પ્રમાણે સંયોજન બનતું હોય તો આપણે આ સંયોજન દર્શાવી શકીએ. સરળ વાત છે. એલ્યુમિનિયમ 2 છે તો અહીંયા 2 વડે ગુણ્યા તો સોડિયમ 6 થયા. ઓકે, તો હવે હાઇડ્રોજન 6 દુ 12, તો અહીંયા 6 હોય તો અહીંયા 3 વડે ગુણી દો, સંતુલન ક્લિયર થઈ જાય. ઓક્સિજન ચેક કરી લો, 6 3 9 3 12, 6 દુ 12, કમ્પ્લીટ ક્લિયર. ઓકે, તો આ પ્રકારના ઓક્સાઇડને આપણે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે ઓળખીશું, ક્લિયર કરીશું, જે ઉભય ગુણધર્મી લાક્ષણિકતા દર્શાવે છે. એસિડ સાથે પણ પ્રક્રિયા થઈ, બેઝ સાથે પણ પ્રક્રિયા થઈ. હવે કેટલાક ઓક્સાઇડ એવા લેવાના છે કે જે તટસ્થ ઓક્સાઇડ છે. કોને કહીશું તટસ્થ ઓક્સાઇડ? તો કેટલાક ઓક્સાઇડ એસિડિક પણ નથી, બેઝિક પણ નથી. મતલબ આ તો કેવું હતું? એસિડિક ને બેઝિક બંને લાક્ષણિકતા ધરાવતા હતા, બંને સાથે પ્રક્રિયા કરતા, એટલે ઉભય ગુણધર્મી કયા હતા. પણ હવે જે એસિડિક પણ નથી, બેઝિક પણ નથી, તો એને તટસ્થ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ પ્રકારના તટસ્થ ઓક્સાઇડની અંદર આપણે કેટલાક સંયોજનોનો સમાવેશ કરીશું કે જેમાં આપણે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજનના 2 ઓક્સાઇડ તટસ્થ તરીકે લીધા હતા, આપણે યાદ હોય તો, N2O અને NO. યાદ છે? નાઇટ્રોજનના ઓક્સાઇડ જે બધા લખ્યા એમાં પહેલા 2 તટસ્થ હતા, નીચેના બધા એસિડિક હતા. ઓકે, તો આ રીતે આપણે તટસ્થ ઓક્સાઇડના ઉદાહરણમાં આને લઈ શકીએ છીએ. તો અહીં જે ચર્ચા કરી એમાં કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો સરળ વાત છે. ઓકે, તો હવે ઓક્સિજન દ્વારા બનતા સંયોજનો વિશે ચર્ચા આગળ વધારીશું અને સમજીશું.
હવે બેટા ઓક્સિજનના સંયોજનોની ચર્ચા કરીએ તેની અંદર સૌથી પહેલા ઓઝોનની વાત આવે છે. ઓઝોનને ઓક્સિજનનું એક અપર રૂપ ગણવામાં આવે છે, જેનું સૂત્ર છે O3. આમ જોવા જઈએ તો ઓક્સિજન અને O2 આમ જોડાય એટલે O3 થઈ જાય છે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે સમજી શકીએ. હવે આ એક પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે ખૂબ જ વધારે, કારણ કે આ ઓક્સિજન જે છે ને એ અંદરથી મુક્ત થઈ જાય છે. ઓકે, અને પ્રતિક્રિયાત્મકતા ધરાવતો હોવાના કારણે ઓક્સિજન મુક્ત થાય, જેના કારણે સમુદ્રની સપાટી ઉપર ના વાતાવરણમાં લાંબો સમય ટકી શકતું નથી, કારણ કે એનું વિઘટન થઈ જાય છે અને ઓક્સિજન બીજા સાથે જોડાઈ જાય છે. બરાબર. તેના કારણે તે લગભગ પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટરના ઉપરના વિસ્તારમાં તે જોવા મળે છે. અને એ વાતાવરણીય ઓક્સિજનમાંથી બને છે. કેવી રીતે બનતો હશે? તો 20 કિલોમીટરના ઉપરના વિસ્તારમાં O2 હોય એ જ્યારે એના ઉપર પારજાંબલી કિરણો અને સૂર્યપ્રકાશ પડે ત્યારે આ બંધ તૂટી જાય, એટલે ઓક્સિજન પરમાણુ મુક્ત થાય બે. અને આ ઓક્સિજન પરમાણુ એ O2 સાથે જોડાઈ જાય બીજા ઓક્સિજનના અણુ સાથે, તેના કારણે ઓઝોન ઉત્પન્ન થાય છે. આ રીતે 20 કિલોમીટર ઉપરના વિસ્તારમાં ઓઝોન જે હોય છે એ ઓઝોન જે છે એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો જે છે એને શોષી લે છે, અને જેના કારણે આપણને પૃથ્વીની સપાટીમાં એટલે કે આપણા ઉપર પારજાંબલી કિરણોની હાનિકારક અસરથી આપણને બચાવે છે. આપણે બધા જાણીએ છીએ આ વાત, મતલબ એની અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર. પારજાંબલી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો. બરાબર. હવે આવો ઓઝોન આપણે બનાવવો હોય તો કુદરતી રીતે શું થયું એ ક્રિયા આપણે સમજી ગયા. કુદરતી રીતે ઓઝોન કેવી રીતે બને છે આપણે સમજી ગયા. પણ આપણે પ્રયોગશાળામાં અથવા ઔદ્યોગિક રીતે ઓઝોન બનાવવો હોય તો ઓઝોનની બનાવટ કેવી છે તે બનાવટ ઉપર ફોકસ કરીએ. બરાબર. તો એના માટે શું છે બેટા? તો શુષ્ક ઓક્સિજન લો. શુષ્ક ઓક્સિજન, સૂકો ઓક્સિજન, ભેજ રહિત, અને એને ધ્વનિહીન વિદ્યુત પ્રવાહ દાખલ કરો એમાં, અને આવો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ પરિસ્થિતિની અંદર પ્રક્રિયા થઈ અને લગભગ 10% ઓઝોન અંદર ઉત્પન્ન થાય છે. બરાબર. આ પ્રકારે ઓક્સિજનમાંથી ઓઝોનમાં રૂપાંતરણ થવાની આ ક્રિયાને ઓઝોનીકૃત તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ ક્રિયા તરીકે ઓળખાય બેટા? ઓઝોનીકૃત. તો પોઈન્ટ ધ્યાન રાખો. હવે આ રીતે જે ઓઝોન બન્યો એમાં આપણે શું કર્યું? O2 એની અંદરથી O3 માં રૂપાંતર થયું. સંતુલન માટે અહીંયા 3 વડે ગુણો અને અહીંયા 2 વડે ગુણો. સીધી વાત છે કે 3 મોલ ઓક્સિજનમાંથી 2 મોલ ઓઝોન બનશે. તો આ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને જો આપણે પ્રક્રિયા કરતા હોઈએ તો ડેલ્ટા H નું મૂલ્ય કેટલું થશે બેટા? 142 કિલો જૂલ થશે. આ લખ્યું એનો મતલબ શું થયો? ઓઝોન બનવાની ક્રિયા એ ઉષ્મા શોષક છે. ઉષ્મા શોષાય છે. બરાબર. જેના કારણે એની પ્રક્રિયા જે છે એ દરમિયાન અંદર ઉષ્મા પાછી આપવી પડે, અને ઉષ્મા આપવી પડે તો એ પરિસ્થિતિમાં ઓઝોન જે છે એની અંદર આ ઓક્સિજન સરળતાથી પાછો છૂટો પડી જાય ઉષ્માથી, તો ઓઝોનનું વિઘટન થઈ જાય, અને ઓઝોનનું વિઘટન થઈ જાય તો પાછો ઓક્સિજન મુક્ત થઈ જાય. આવું ન થાય એટલા માટે ધ્વનિહીન વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે, એકદમ સાયલેન્ટ પ્રવાહ, કે જેના કારણે આ જે છે શાંત પ્રવાહ કહેવાય, સાયલેન્ટ પ્રવાહ કહેવાય, જેના કારણે આ ઓઝોનનું વિઘટન થઈને પાછો ઓક્સિજન ના બની જાય એટલા માટે આ ક્રિયા. બરાબર. તો અહીંયા આગળ આ વાત સમજી ગયા? ક્લિયર. હવે અહીંયા આગળ આપણે બોલી ગયા કે 10% જેટલો ઓઝોન પ્રાપ્ત થાય છે, પણ અહીંયા આગળ ઓઝોનનું પ્રમાણ જો વધારે જોઈતું હોય, એનું વધારે સાંદ્રતા વાળું પ્રમાણ, તો અહીંયા આગળ ધ્યાન રાખજો બેટા, ઓઝોનિત્રો આવી બેટરી આવે છે, અને એ બેટરી દ્વારા પ્રવાહ દાખલ કરવામાં આવે છે. ઓઝોનિત્રો બેટરી આવે, એ બેટરી દ્વારા પ્રવાહ દાખલ કરીએ તો એના કારણે શુદ્ધ ઓઝોન પ્રાપ્ત થાય છે. અને આવો શુદ્ધ ઓઝોન જે છે એનું ઉત્કલન બિંદુ, ઓઝોનનું ઉત્કલન બિંદુ 101.1 કેલ્વિન છે. ઓકે. અને તેનો સંગ્રહ કરવો હોય તો એનું જે પાત્ર છે ને એ સમજો બેટા. આ ઓઝોનનું પાત્ર, અંદર O3 છે. બરાબર. તો એ પાત્ર જે છે એની આજુબાજુ ત્યાં આગળ O2, મતલબ કેવો પ્રવાહી O2 ભરી દેવામાં આવે છે,
અને પ્રવાહી O2ના સંપર્કમાં રાખીને એને ભરી દઈએ તો આ ઓઝોન વધુ સાંદ્ર લાંબો સમય જળવાઈ રહે એવો પ્રાપ્ત કરી શકાય, એનું વિઘટન જલ્દી ના થાય. સમજી ગયા આખી વાત? તો ઓઝોન મેળવવાની આખી ચર્ચા કરી ગયા અને સમજી ગયા. તો કોઈને કોઈ મુશ્કેલી બેટા ઓઝોન માટે? ઓઝોન સંઘનિત કરવો મતલબ એકઠો કરવો, ભેગો કરવો, બરાબર? તાર રીતે આપણે ઓઝોનને સંઘનિત કરી શકીએ છીએ, એકઠો કરી શકીએ છીએ. હવે આવા ઓઝોનના ગુણધર્મો અંગેની ચર્ચા સમજીએ, ધ્યાન આપજો. હવે બેટા ઓઝોનના ગુણધર્મોની ચર્ચા કરીએ તેની અંદર પહેલા ભૌતિક ગુણધર્મોની વાત કરીશું. તો ઓઝોન કેવો દેખાય છે? તો આછો વાદળી રંગનો વાયુ છે. આછો વાદળી રંગનો વાયુ છે. ઓકે બેટા, તો હવે આ ઓઝોન જે છે એ જો પ્રવાહી અવસ્થામાં લઈ જવામાં આવે તો એના કારણે શું બનશે? ઘેરો વાદળી રંગ બનશે અને પ્રવાહી બનશે. અને જો ઘન અવસ્થામાં લઈ જવામાં આવે તો જાંબલી કાળો ઘન બનશે. તો મતલબ એની ત્રણ અવસ્થાની અંદર એનો રંગ અલગ અલગ છે. આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ વાદળી રંગ વાયુ અવસ્થા હોય તો વાદળી હોય, પ્રવાહીમાં ઘેરો વાદળી બને, અને ઘન અવસ્થામાં જાંબલી કાળો રંગ બને છે. હવે જો ઓઝોન વાદળી રંગનો હોય છે જેના કારણે આપણા પૃથ્વીના સપાટીના 20 કિલોમીટર ઉપર ઓઝોન સ્તર છે, જેના કારણે તમે આકાશમાં જુઓ તો આકાશનો આછો વાદળી રંગ દેખાય, એકદમ સ્વચ્છ વાદળા ના હોય ત્યારે. તો એ ઓઝોન કેટલીક અંશે જવાબદાર છે, અને કેટલીક અંશે વાતાવરણમાં બનેલા કલીલમય કણો પણ જવાબદાર છે, બરાબર? તો એ આકાશનો રંગ વાદળી માટે ઓઝોન અને કલીલ કણો બંને જવાબદાર છે, આપણે સમજી શકીએ છીએ અત્યારે. હવે ઓઝોન માટે આગળ ચર્ચા કરીએ બેટા કે ભાઈ ઓછી સાંદ્રતા હોય તો ઓઝોન દ્વારા કોઈ હાનિકારક અસર થતી નથી, ઓછી સાંદ્રતા. પણ જો આપણા શરીરમાં 100 ppm કરતા વધુ ઓઝોન દાખલ થાય, કેટલો બેટા? 100 ppm કરતા વધુ ઓઝોન દાખલ થાય તો આપણને એની હાનિકારક અસરો શરૂ થાય છે. અન્ય પ્રતિકારક અસરો જોવા મળતી હોય તો પહેલું જ આવે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બરાબર? ત્યાર પછી માથાનો દુખાવો, આ બીજું લક્ષણ આવે. અને ત્રીજું લક્ષણ જે છે એ ઉબકા આવશે, વોમિટિંગ થવાનું પ્રોબ્લેમ ને એવું શરૂ થઈ જાય. તો મતલબ કે ઓઝોનનું પ્રમાણ આપણા માટે હાનિકારક અસર કરે છે. ક્લિયર બેટા? તો આ બાબત ધ્યાન રાખવાની. હવે ઓઝોનની સ્થાયીતાની ચર્ચા કરીએ. તો ઓઝોનની સ્થાયીતા માટે વાત કરીએ તો ઉષ્માગતિકીય રીતે જોવા જઈએ તો ઓઝોન એ ઓક્સિજનના સાપેક્ષમાં ઓછું સ્થાયી છે, O2 અને O3. તો મતલબ ઓઝોન ઓછો સ્થાયી છે. તો ઉષ્માગતિકીય રીતે આપણે આ વાત ક્લિયર કરી શકીએ. કેમ? કારણ કે જ્યારે ઓઝોનનો અણુ છે એ આ પ્રમાણે રચના બનાવે ત્યારે બંધ તૂટે ત્યારે આ પરિસ્થિતિ જે છે એ શું થશે બેટા? તો ઓક્સિજનમાં વિઘટન પામે ત્યારે ઉષ્મા મુક્ત કરે છે. તો મતલબ ઉષ્માક્ષેપક છે, અને ઉષ્માક્ષેપક હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ થાય. ચલો કમ્પ્લીટ. હવે O3 હોય, સમજો O3 ગેસીસ, એમાંથી O ગેસીસ અને પ્લસ O2 ગેસીસ આવું બને. તો આનો મતલબ શું થયો? 1 મોલ ઘટકમાંથી 2 મોલ બન્યા. તો મતલબ કે અવ્યવસ્થા વધે, અને અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. ઓકે, અને એન્ટ્રોપી વધે તો એ પરિસ્થિતિમાં ડેલ્ટા એસ ધન બને છે. અને આ બધા પરિબળને ભેગા કરીએ તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે ડેલ્ટા એચ ઋણ છે, ડેલ્ટા એસ ધન છે, તો આખો જવાબ ડેલ્ટા જી કેવો મળે? તો ઋણ મળશે. કમ્પ્લીટ. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ મળે તો ઓઝોનની વિઘટન પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે, બરાબર? તો ડેલ્ટા જી એટલે ગિબ્સ ઉર્જા છે, અને ગિબ્સ ઉર્જાનું મૂલ્ય ઘણું ઋણ મળે તો આ વિઘટન ખૂબ ઝડપી બની જાય છે, જેના કારણે જ ઓઝોનને ખૂબ ઊંચી સાંદ્રતાએ એકઠો કરવો એ ખૂબ જોખમી છે. ઓઝોનને કોઈ પાત્રમાં એટલા માટે ઓઝોનનો સંગ્રહ તમે જો પ્રવાહી ઓક્સિજન આજુબાજુ રાખીને સંગ્રહ કર્યો. જો અંદર એકલો ઓઝોન વધારે પ્રમાણમાં ભર્યો હોય અને જો આજુબાજુ ઠંડક ના રાખીએ અને જો થોડું પણ એને ઉષ્મા બહારથી મળી જાય તો ડેલ્ટાજી મોટા પ્રમાણમાં ઋણ થઈ જાય અને એની આ ક્રિયા આપમેળે થઈ જાય. આ ક્રિયા જે છે ને વિસ્ફોટક છે, ધડાકા સાથે આ ક્રિયા કરે છે. તો ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. ઓકે બેટા, આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે ઓઝોન જે છે એનું વિઘટન સામાન્ય થતું હોય તો નવજાત ઓક્સિજન પરમાણુ આપે છે. એકલો ઓક્સિજન પરમાણુ હોય ને એને નવજાત ઓક્સિજન પરમાણુ કહેવાય.
આવો નવજાત ઓક્સિજન પરમાણુ છૂટો પડે તો એના કારણે આ ઓક્સિજન બીજા કોઈ પ્રક્રિયા કે તત્વ સાથે જોડાઈ જાય તો એનું ઓક્સિડેશન કરશે, મતલબ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો ઓઝોન એ ખૂબ જ સારો એવો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં રૂપાંતર કરી દે છે તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. હવે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તો તેની પ્રક્રિયા સમીકરણની આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા ધ્યાન આપો બેટા, તો PbS પ્લસ O3, તો એની અંદરથી બનશે PbSO4 પ્લસ. ઓઝોનનું કોઈ પણ સમીકરણ લખીએ એક વાત મગજમાં યાદ રાખવાની કે ઓઝોન જેટલા મોલ હોય ઓક્સિજનના એટલા જ મોલ લેવાના. કેમ કે 1 મોલ ઓઝોનનું વિઘટન થવાથી 1 મોલ ઓક્સિજન મળે છે, નહીતર સંતુલન તો એમનેમ પણ થઈ જશે. જુઓ વિચાર, 4 ને 2 6 ઓક્સિજન છે, અહીં ઓઝોનને 2 વડે ગુણી દઈએ તો 6 થઈ ગયા, બાકી બધું સંતુલિત જ છે. પણ આ રીતે સંતુલન કરતા નહીં ભૂલથી પણ, નહીતર સંતુલન ખોટું પડશે. ઓકે, તો અહીંયા આગળ જો ઓઝોન 2 મોલ થયો ને ઓક્સિજન 1 મોલ થયો, આપણું સંતુલન ખોટું ગણાય. તો ઓઝોનવાળા કોઈ પણ પ્રક્રિયા સમીકરણ માટે સંતુલન માટે હું શું બોલે બેટા? ઓઝોનનો ઓક્સિજનનો તત્વયુગ્મિત ગુણાંક મતલબ મોલ સંખ્યા સમાન હોવી જોઈએ. ચલો હવે તેના ઉપરથી હવે આગળ વધીએ. PbS છે એની સાથે 4 ઓક્સિજન જોડાયા, તો એક ઓઝોનની અંદરથી 1 ઓક્સિજન મળે, તો 4 ઓક્સિજન જોડવા માટે 4 ઓઝોન લેવા પડે, તો 4 વડે ગુણી કમ્પ્લીટ. જો અહીં 4 વડે ગુણીએ છે તો અહીંયા પણ 4 વડે ગુણી દો, બંનેના મોલ સરખા જ હોવા જોઈએ. તો 4 તરી 12 ઓક્સિજન, 8 ને 4 12, PB ને S થઈ ગયા, સંતુલન કમ્પ્લીટ. ઓકે, તો આ સમીકરણનું સંતુલન યાદ રાખજો, ભૂલ ના થાય પરીક્ષામાં. આયોડાઇડ આયન જે છે એનું જલીય દ્રાવણ હોય તો ઓઝોન તેની પ્રક્રિયા કરી શકશે. ઓકે બેટા, તો એ પ્રક્રિયા કેવી રીતે થશે? તો I2 પ્લસ OH માઇનસ પ્લસ આ રીતે નિપજો મળી. સમીકરણનું સંતુલન જોઈ લઈએ અને પ્રક્રિયા ક્લિયર કરી. જો I2 લખ્યું છે મતલબ 2 વડે ગુણી દો. જો અહીંયા 2 વડે ગુણ્યું તો 2 માઇનસ થાય, અહીંયા પણ 2 વડે ગુણી દો, કમ્પ્લીટ. હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા, સમીકરણ સંતુલિત અવસ્થામાં આવી જાય છે. ઓઝોન 1 મોલ છે તો ઓક્સિજન પણ 1 મોલ છે, મતલબ એ પણ ક્લિયર છે, કમ્પ્લીટ વાત છે. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો આ બાબત ધ્યાન રાખવાની. હવે ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, આપણે હમણાં જ બોલ્યા. અને જો ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો એ PbS લેડ સલ્ફાઇડ અને આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે. તો PbSમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા -2 છે. ઓકે, તો PbSO4માં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 છે, મતલબ -2 માંથી +6 થયું, મતલબ એનું ઓક્સિડેશન થયું છે. તો આ ક્લિયર કરી શકીએ. આયોડાઇડમાં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા -1 છે, તો અહીંયા આગળની ઓક્સિડેશન અવસ્થા 0 છે. તો -1 માંથી 0 બને છે, મતલબ ઓક્સિડેશન થાય છે. તો ઓક્સિડેશન કોણે કર્યું? ઓઝોને કર્યું. ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે થોડી વાત આગળ વાત કરીએ બેટા, તો ભાઈ ઓઝોન જે છે એ બોરેટ બફર દ્રાવણ લઈ લઈએ, બરાબર. હવે ધ્યાન આપજો બેટા, થોડું સમજવાનું છે. બોરેટ બફર દ્રાવણ લઈએ જેની pH 9.2 છે, એવું એક બફર દ્રાવણ લીધું. હવે આવા બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે. એની સાથે શું કરશે બેટા? પોટેશિયમ આયોડાઇડ, બરાબર, વધુ પડતું દ્રાવણ લઈને એની સાથે પ્રક્રિયા કરે છે. અને પ્રક્રિયા કરે તે દરમિયાન આયોડિન મુક્ત કરશે. થોડું સમજતા જજો. જે આયોડિનની પ્રક્રિયા સોડિયમ થાયોસલ્ફેટ સાથે પ્રક્રિયા કરો, અને સોડિયમ થાયોસલ્ફેટ સાથે પ્રક્રિયા કરીએ તેનું અનુમાપન કરવામાં આવે, અનુમાપન દ્વારા ઓઝોનનો જથ્થો નક્કી કરવામાં આવે છે. તો ઓઝોનનો જથ્થો નક્કી કરવા માટે આ પ્રકારની પ્રક્રિયા વપરાય છે. તો હવે શું થયું સમજો. ઓઝોન જે છે એને બોરેટ બફર દ્વારા પ્રક્રિયા કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. ઓઝોનનું બફર દ્રાવણ તૈયાર કર્યું, એની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરો. અને જો પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયામાંથી આયોડિન છૂટો પડશે. આ આયોડિન છૂટો પડે એનું સોડિયમ થાયોસલ્ફેટ સાથે અનુમાપન કરી દો અને એની પ્રક્રિયા કરી દો સ્ટાર્ચ ઉદ્દીપકની હાજરીમાં, બરાબર. તો સ્ટાર્ચ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો એ અનુમાપન દ્વારા ઓઝોનનો જથ્થો કેટલો છે એને ખબર પડશે. કેવી રીતે? કારણ કે આ અનુમાપન દ્વારા આયોડિન કેટલું છે ખબર પડી, બરાબર. હવે આયોડિન શેમાંથી બન્યું? આમાંથી બન્યું.
પણ એ બનવા માટે આ વપરાયું હોય. તો આયોડિનને છૂટું પાડવા માટે આ કેટલો વપરાયો, મતલબ ઓઝોન સાથે આખું, તો એના ઉપરથી ઓઝોનનો જથ્થો કેટલો હોય તે જથ્થાનું માપન આપણે આ પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ. બરાબર, તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે કોઈ પણ પ્રયોગો આપણે કરતા હોય તો પ્રયોગોની અંદર એવી વાત આવે છે બેટા કે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો જે છે નાઇટ્રિક ઓક્સાઇડ એ ઓઝોન સાથે ઝડપથી સંયોજાય છે. બરાબર, તો હવે જુઓ NO+O3 તો એ ઓઝોન સાથે ઝડપથી સંયોજાય તો NO2+O2 બનાવે. તો હવે જો સુપરસોનિક જેટ વિમાનો જે ઉડતા હોય છે એ અને કેન્દ્રીય પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરની અંદર થતી પ્રક્રિયાઓ દરમિયાન નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે સુપરસોનિક જેટ વિમાનો જે ઉપર ઉડે બહુ ખૂબ જ ઉપરના ઊંચા વાતાવરણમાં ઉડતા હોય છે. નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય અને નાઇટ્રિક ઓક્સાઇડ જે ઉત્પન્ન થયો એ ઉપરના વાતાવરણમાં રહેલા ઓઝોનના સંપર્કમાં આવી જાય અને જો ઓઝોનના સંપર્કમાં આ ક્રિયા થઈ જાય તો મતલબ ઓઝોનનું શું થાય છે, ક્ષયન થાય છે. મતલબ ઓઝોન સ્તર તૂટે છે. તો ઓઝોન સ્તર તૂટવા માટે એક જવાબદાર પરિબળ તરીકે આપણે આ વાત સમજી શકીએ છીએ, આ ક્લિયર કરી. તો ઓઝોન સ્તરના ક્ષયન માટે કા જવાબદાર છે. હવે બીજી વાત કરીએ, ઓઝોન સ્તર માટે બીજો પણ એક વાયુ ખતરારૂપ છે, ફ્રિયોન વાયુ. બરોબર, તો આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ ફ્રિયોનનો, તો એનું એક કલીલ બનાવવામાં આવે છે, એરોસોલ. 5મા ચેપ્ટરમાં ભણી ગયા એરોસોલ શબ્દ. બરાબર, અને એનું સ્પ્રે કરવામાં આવે અને પ્રશીતક તરીકે મતલબ શીતક તરીકે એનો ઉપયોગ થાય છે. તો આ રીતે ફ્રિયોન જે વપરાય છે બેટા, એ ફ્રિયોન જે છે એ જો લીકેજ થઈ જાય તો એમાં Cl- હોય અને Cl- ઓઝોન સાથે પ્રક્રિયા કરી દે છે. અને Cl- ઓઝોન સાથે પ્રક્રિયા કરે તો એના કારણે ઓઝોનનું ક્ષયન થવાની ક્રિયા ચાલુ થઈ જાય છે. તો અહીંયા આગળ જુઓ ClO+O2, આ ClO પાછો આગળ ફરીથી પ્રક્રિયાનું વિઘટન કરે તો એ પરિસ્થિતિમાં બેનું વિઘટન થઈને Cl છૂટો પડે ને પાછો ઓક્સિજન છૂટો પડે. એ ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે જોડીને O2 બનાવી દે અને Cl- પાછો છૂટો પડે ફરતી ઓઝોનનું વિઘટન કરે. બહુ વખત આ ક્રિયા ચાલે જ જાય છે. જેને અનુકૂળ પરિસ્થિતિ મળે જ જાય તો આ ક્રિયા ચાલે જ જાય, જેથી ઓઝોન સ્તરના ક્ષયન માટે ફ્રિયોનને મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે. બરાબર, આ બાબત ધ્યાન રાખો. હવે ઓઝોનનું જો બંધારણ લઈએ તો કેવું છે, તો એક ઓક્સિજન પરમાણુ સાથે બીજો એક ઓક્સિજન પરમાણુ સિંગલ બંધથી ને એક દ્વિબંધથી જોડાય છે. આ સિંગલ બંધ દ્વિબંધ બંને એકબીજામાં સંસ્પદન સ્વરૂપો ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે તો અહીં દ્વિબંધ તો ત્યાં સિંગલ થઈ ગયું, જ્યાં સિંગલ હતું ત્યાં દ્વિબંધ આવી ગયું. અંદરના ઓક્સિજન ઉપરના ઇલેક્ટ્રોન યુગ્મોની વાત બહુ સરળ છે. આને બે બંધ બનાવ્યા મતલબ બે યુગ્મો છે, આની પાસે 3 યુગ્મો છે અને આના પાસે એક જ હોય કમ્પ્લીટ. તો સેમ રીતે અહીંયા આગળ 1, અહીં 3 અને અહીંયા આગળ 2. તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. હવે જ્યારે આ બંધારણ દર્શાવ્યું તો એના ઉપરથી આ 3 બંધ છે એવું નથી, આ બંને બંધારણ ભેગા કરવાથી બનતું બંધારણ એવું અર્થઘટન થાય. 3 બંધના સમજતા પાછા તો આ બંધારણ બને તો એની જે બંધ લંબાઈ છે 128 પિકોમીટર થશે અને ખૂણો જે છે 117 ડિગ્રીનો થશે. તો ઓઝોન માટેના બંધારણમાં આ બાબત ધ્યાનમાં રાખજો. તો આવું કેવી રીતે બન્યું, સંસ્પદનના કારણે થતું હોય છે. તો આ વાત સમજી ગયા અને ક્લિયર કરી ગયા. હવે ઓઝોનના ઉપયોગો. મુખ્યત્વે ઓઝોન ક્યાં ઉપયોગી છે તો સમજીએ બેટા કે ઓઝોન જીવાણુ નાશક છે, સંક્રમણ હારક છે, જેના કારણે પાણીને જીવાણુ મુક્ત કરવા માટે ઓઝોન વપરાય છે. સંક્રમણ હારકનો મતલબ ફૂગ ને એ બધાનો નાશ કરી દે છે. બરાબર, જીવાણુ નાશક છે, બેક્ટેરિયાનો પણ નાશ કરે છે, જેના કારણે પાણીમાં ઓઝોન વાયુ પસાર કરી દેવામાં આવે છે, જેના કારણે પાણી જીવાણુ મુક્ત થઈ જાય. તો આપણે આવા પાણીનો પીવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓકે, ત્યાર પછી બીજી વાત કરીએ તો તેલ, હાથીદાંત, લોટ એટલે સ્ટાર્ચ જ ગણાય બેટા, સ્ટાર્ચ, આ બધા માટે વિરંજક કરતા તરીકે. વિરંજક કરતા મતલબ એનો રંગ દૂર કરી દેવા માટે. જો તમે તેલ છે એ થોડું પીળાશ પડતું હોય પણ એકદમ વ્હાઇટ ને ક્લિયર તેલ હોય ને તો સમજવાનું કે એના ઉપર ઓઝોનની કે બીજા કેટલાક વિરંજક કરતાની પ્રોસેસ કરેલી છે. હાથીદાંત પણ એકદમ વ્હાઇટ બનાવવો હોય તો ઉપર ઓઝોનની પ્રોસેસ કરી દેવામાં આવે. લોટ અને સ્ટાર્ચને પણ એકદમ વ્હાઇટ બનાવી દેવા હોય તો પણ આ વખતે પ્રક્રિયા કરવામાં. તો મતલબ વિરંજક કરતા એટલે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે, બ્લીચિંગ કરી દે છે, મતલબ એનો રંગ કાઢી દે છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખો.
અને પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ના ઉત્પાદનની અંદર પણ ઓઝોન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો આ બાબત આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. તો પાણી શુદ્ધ બનાવવા માટે, મતલબ એમાં બેક્ટેરિયા અને ફૂગનો નાશ કરવા માટે, જીવાણુનાશક અને સંક્રમણહારક તરીકે કેટલાક પાણીની બોટલો આવતી હોય છે બેટા, એની અંદર ઓઝોન વાયુ પસાર કરે. એની વિશિષ્ટ પાછી લાક્ષણિક સુગંધ પણ હોય છે. ઓઝોન કેવો હોય? વિશિષ્ટ લાક્ષણિક સુગંધ પણ ધરાવે છે. તો એ પણ પાણીમાં એની સુગંધ આવી જતી હોય છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખવાની અને સમજી લેવાની. તો હવે નીચે બે લખાણ સંબંધિત પ્રશ્નો છે, એની ચર્ચા કરી ગયા કે ભાઈ ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા કેમ છે, તો એનો બંધ સરળતા તૂટે છે એના કારણે. ઓકે, અને આ વાત આપણે ક્લિયર કરી ગયેલા છે. અહીંયા આગળ જુઓ બેટા, આ વાત સમજાઈ દીધેલી છે. બરોબર. અને બીજી ચર્ચા શું કરી હતી? જથ્થાત્મક માપન કેવી રીતે થાય, તો હાલ આપણે સમજાવી એ રીતે. બોરેટ બફર દ્રાવણની KIs અને આયોડિન, સોડિયમ થાયોસલ્ફેટ, એના પરથી જથ્થો નક્કી થાય છે. બરોબર. તો આ એક વાત ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. અત્યાર સુધી ચર્ચા કરી એટલું તૈયાર કરજો બેટા, ધ્યાન રાખજો. ઓકે, ચલો, ગુડ ડે.